રેવન્યુ તલાટી પરીક્ષા 2025. હવે આ આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરાય છે. આ રીઝનિંગનો પ્રશ્ન છે. એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું, તે મારા પિતાની પુત્રીનો પુત્ર છે. તો તે પુરુષ બાળકનો કોણ થાય? એકદમ સરળ છે મિત્રો, એકદમ સહેલું છે. બરોબર, કઈ નથી. આ પહેલી લીટી તમારે છોડીને બીજી વાંચવાની છે. તે મારા પિતાની, એટલે આ પુરુષે કીધું તે મારા પિતાની પુત્રીનો પુત્ર છે. હવે જો કે આ પુરુષ તમે પોતે છો, કાં તો હું છું, આ હું, બરોબર. પછી તે મારા પિતાની, મારા પિતા, આ પિતા મારા, બરોબર. અને પુત્રી, આ પુત્રી, એટલે મારી કોણ થાય? અહીંયા હું લીધું છે એટલે મારી કોણ થાય? બેન, બરોબર. એનો પુત્ર. હવે આનો પુત્ર શું થાય? મારા, મારી બેનનો પુત્ર મારે શું થાય? ભાણેજ. શું થાય? ભાણો. ભાણો થયો, બરોબર. હવે શું કીધું? પ્રશ્ન શું પૂછ્યો છે? તો તે પુરુષ તે બાળકનો કોણ થાય? હવે આ પુરુષ બાળકનો કોણ થાય? આ પોતે મામા બની ગયો, બરોબર છે ને? સરળ મિત્રો એકદમ. હવે આપણે અહીંયાથી જ જોવાનું, આ બાળકનો કોણ થાય? આ પુરુષ મામા થાય. એવું પૂછ્યું હોત કે આ બાળક મારે શું થાય? તો ભાણો થાય. પણ અહીંયા શું કીધું? આ બાળકને, આ પુરુષ કોણ થાય? બાળકનો કોણ થાય? મામા થાય. આ હતો સરળ પ્રશ્ન. તો આવા જ પ્રશ્નો હોય છે મિત્રો. અને તલાટીનું ખૂબ સરસ પેપર હતું અને થોડુંક ટિપિકલ હતું. એવું તો થોડુંક રહેવાનું જ છે, કારણ કે જગ્યાઓના ભરતી એ પ્રમાણે થાય છે અને જગ્યાની મારામારી વધારે હોય છે, એટલા માટે થોડુંક તો એવું રહેવાનું છે, 5-10% અને એવું હોવું જોઈએ. સરસ પેપર હતું અને યોગ્ય લાયક હતું, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.